ભાવનગર શહેરના નારી ગામેથી બોર રિચાર્જની શરૂઆત કરાવતા CR પાટીલ। ભાવનગરના નારી ગામમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બોર રિચાર્જ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદના અમૂલ્ય પાણીનો સંગ્રહ કરવાનો છે। ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના CR પાટીલે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે સૌરાષ્ટ્રમાં નવા 3000 બોર રિચાર્જ કરવા માટે દાતાઓના સહયોગથી આહવાન કરવામાં આવ્યું હતું। CR પાટીલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ પહેલા લોકો અશુદ્ધ પાણી પીતા હતા, પરંતુ હવે શુદ્ધ પાણી પીવાથી આરોગ્ય સંબંધિત ખર્ચામાં 8.4 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે। આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદ મળશે અને લોકોના જીવનમાં સુધારો થશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી મીઠા પાણીના સંગ્રહ માટે નવું અભિયાન છેડવામાં આવ્યું છે, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે વિવિધ ગામોમાં આવનારા દિવસોમાં બોર રિચાર્જ કરવામાં આવશે। આ કાર્યક્રમની પહેલ ભાવનગરથી કરવામાં આવી છે। દાતાના સહયોગથી ભાવનગરના નારી ગામથી બોર રિચાર્જનો આજે શુભારંભ કરાવવામાં આવ્યો હતો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2021માં કેચ ધ રેન એટલે વરસાદના પાણીને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીને જમીનમાં ઉતારવાનું એક આહવાન કર્યું હતું। 2024 6 સપ્ટેમ્બરે એમણે સુરતમાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આ જ વાતને દોહરાવી હતી અને એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ। અને એમણે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જે લોકો કર્મભૂમિમાં જે સંપન્ન થયા છે એમણે માતૃભૂમિમાં જઈને કોઈને કોઈ આવું સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરવું જોઈએ। એના કારણે રાજસ્થાનના, બિહારના, મધ્યપ્રદેશના વેપારીઓએ ત્યાં રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં દરેક ગામમાં બોર કર્યા અને સૌરાષ્ટ્ર એ પણ એમાં પાછળ ના રહી શકે। સૌરાષ્ટ્રના આગેવાનોએ પણ એમાં ખૂબ કામ કર્યું। આજે આપણે જોયું છે કે લગભગ 350 બોર માટેનો આજે શરૂઆત કરી છે, બીજા 303 બોરની આપણને કમિટમેન્ટ મળ્યું છે। અને ભાઈ શ્રી મુકેશભાઈ એમ કાંતિલાલ એમણે પણ પોતે તો 3 મશીન લઈને આ બોર સસ્તામાં થાય એના માટે પ્રયત્ન કર્યા છે। એમણે સાઉથ ગુજરાતની અંદર લગભગ 250થી વધુ બોર પોતાના ખર્ચે આખા કર્યા છે। જે પ્રતાપ જીરા એ એસોસિએશનના પ્રમુખ છે, જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, એમના જે 2500 સભ્યો છે એમાં મહદ અંશે બધા સૌરાષ્ટ્રના છે। એમણે પણ એમના અલગ અલગ ગામોમાં 3000 બોર કરવા માટેનું કમિટમેન્ટ આપ્યું છે। સાહેબ 2 દિવસ માટે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે, સાહેબ સુરત પણ જવાના છો?